પછી ઓલા ભૂરિયાએ બિલાડી માંગી કે બિલાડી વેચવી આ કે નથી વેચવી. ઓલો કે 5000 આપો કે નથી દેવી. એમ કરીને 35000 આવ્યો. ઓલો કે આપી. પછી ઓલો ભૂરિયો કે હવે હું દૂધ કેમાં પીવડાવીશ? એ કે તાર ઘેર વાઇટ કોઈ પીવડાવી જાય. ભૂરિયાને એમ કે વાઇટ કોઈ ભેગો આપે. ભાઈ વાટકો વાટકાટો તો બિલાડી લીધી. પછી કઈ કે વાટકો વેચવો કે નથી વેચવો? એ કે 5000 આપો. એ કે નથી વેચવો. છેલ્લે એ 35000 આવ્યો. પછી ઓલા દરજીએ કીધું એ કે તું અમને હું ભારત વાળાને બુદ્ધિ વગર ના સમજે? એ કે કોડા વાટકા હાટું તો મેં 35 બિલાડી વેચી. આ તું 35 નો છે. આ બાજુમાં મોલ છે ને મારા છે. આ મેં તો બિલાડી વેચવા જ રાખી દુકાન. હા, ભારત વર્ષની બુદ્ધિ છે સાહેબ. ભારત વર્ષની બુદ્ધિને કોઈ નથી પહોંચ્યું. એમાં આપણો સૌરાષ્ટ્ર એ સૌરાષ્ટ્ર વાસી હજુ સુધી કોઈ ભીગું નથી. એટલે વાત એ કરતો હતો કે આપણા સૌરાષ્ટ્રની અંદર અભણ છે છતાં ક્યાં સુધી પહોંચી ગયા. અભણ કેવું યાદ રાખે એલા ભણેલા ભૂલી જાય. બધું મને ભવા જો રઘુ રાય. સૌરાષ્ટ્રની અંદર જે ભણ્યા નથી પણ ગણ્યા છે એમાં આપણા વડીલો ભણ્યા નથી પણ ગણ્યા છે. અને એ ગણતરની રીતે પોતાના પરિવારોમાં જે બુદ્ધિ છે અને એ બુદ્ધિનો ઉપયોગ કરીને જે ક્યાં સુધી પહોંચ્યા છે એ આપણા સૌરાષ્ટ્રમાં બન્યું છે. પણ જાજો સમય આવતો નથી લેવો. કારણ કે આગળ જે મિત્રો બેઠા અને ઘડીક વાર ગરમ વાળી ભજનો સાંભળવા છે. એટલે અમારે ઘનશ્યામભાઈને વિનંતી કરું કે જે કઈ એને મોજ આવી જાય વડીલોને આગળના એવા ભજનો લઈ અને આનંદ કરાવે. કારણ કે ગણપતિ વનનાથી ખાલી ભજન ગાયા એટલે ઘનશ્યામભાઈ ખરેખર સાંભળવાનો લાવો લીધા જેવો કલાકાર છે. અને સુરતમાં આ બધું ગ્રુપ અમારું વારંવાર કાર્યક્રમ જ્યારે પણ હોય ત્યારે ઘનશ્યામભાઈ મને બધાને આમંત્રણ આપે છે. અને લગ્ન ગીત હોય તો લગ્ન ગીત પણ બહુ સારા ગાય છે અમારા ઘનશ્યામભાઈ. ક્યારેક એવું પણ કે છોકરાને લગ્ન ગીત બોલાવી દો ઘનશ્યામભાઈને. અને હું થોડા થોડા ડબકા વસાર મારું છું. જો મને કહેજો પાછા મને ન ભૂલતા. રાડુ ઘડી ગઈ એકાદી કડી સંભળાઈ દઉં. લીલા જટાને ઉતાર્યો ગંગાનો બાપુ રહી રહી વિસ્કા હવે મોજ આવી લાગે તમને. રાધુ બાબા ના સારા કહીશો તમે. આપણે કોઈ 1000 વર્ષ નથી જીવવું. બહુ ટૂંકી સર્વિસ છે. દેરાણી જેઠાણી નદીએ લુગડા ધોવા જાય. દેરાણી જેઠાણી કે બેનડા આપણે હાવ પેટમાં કાપી બહુ કા કોણ છે તો જો પોતાના ધણી લુગડામાં હારો હાબુ દે હાવ હાવદાન લુગડા બકડ સકડ લે. આપણો કોમ્પ્યુટર નાનો છે, ભગવાનનો બહુ મોટો છે. આપણા મોબાઈલમાં 5 પછી ફોટા પડે, ઓલો તો આખી જિંદગીના ફોટા પાડીને છેલ્લે એનું વળતર આપી દે. માવતરની સેવા કરીએ તેનું વળતર મળે. પણ આ છે નકલ. નકલમાં કોઈ અકલ ન હોય. એ જીતુભાઈ દ્વારકાળન તમે ગયા એક
એકાદ એના અવાજમાં તમને જોક સંભળાવું. જીતુભાઈ દ્વારકાળા બોલતા એમ બહુ મજા આવે. ઇન્ટરનેશનલ કલાકાર છે પોતે. એ બોલતા કેમ બોલે? ભાઈઓ તથા બહેનો, તમે મને મત આપશો તમારા ગામની નદી ઉપર પુલ બંધાવી દઈશ. એક માણસ વચ્ચેથી ઉભો છે, અમારા ગામમાં નદી નથી. તો નેતા કે કઈ વાંધો નહીં, પેલા હું નદી કરાવીશ, બાપમાં ચાલે ને. એક નેતા પ્રવચન કરતા કરતા નીકળ્યા, વોટ ફોર સાયકલ, વોટ ફોર સાયકલ. તો એક માજી ઓટલા પર બેઠા બેઠા બજર ઘસતા હતા, બોમ્બે ટુ ગોવા, બોમ્બે ટુ ગોવા. નેતાનું નિશાન સાયકલ હતું. નેતા કે માજી ધ્યાન રાખજો, સાયકલ. માજી કે તાળું મારી જા. એને એમ કે સાયકલ મૂકીને જતો હોય છે. આમ જો આ નેતાઓ છે ને, છેલ્લા ચૂંટણીમાં પ્રસાર કરતા ને પછી અવાજ બેસી જાય ને, એ બહુ સાંભળા જેવું હોય. છેલ્લે છેલ્લે પછી જે પ્રવચન કરતા હોય એ કેવી રીતે બોલે? ભાઈઓ ગામનો યુવાન ઉભો થાય, તને શું મત આપે? તે કઈ સારું કામ કર્યું? બોલો તમારા ગામમાં શું નથી? તે કે અમારા ગામમાં શમશાન નથી. એક વાર મને મત આપીને છૂટાવો. એક શમશાન નહીં, ઘરે ઘરે નોકર નાખું તો નેતા નહીં. તારા જેવું હોય ઘરે ઘરે જ કરે. ઘણી આશયની વાતો છે, પણ ઘનશ્યામભાઈ વિનંતી કરું કે જે કઈને ભજનો આનંદ આવે એવા ભજનો લઈ અને આવે ઘનશ્યામ રાઠોડ.
सबका
श्री मुकेश एक बार